20 સંવત 2488 ચૈત્ર સુદ 14 બુધવાર તારીખ 18/4/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના અધિકાર 7માના પૃષ્ઠ 257 તથા 258 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાનમ નમો લોહે સૌ આયર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. 7મો અધ્યાય છે. જૈનમાં જન્મા છતાં નિશ્ચય એટલે સાચું શું સ્વરૂપ અને વ્યવહાર એટલે આરોપિત કથન અને આરોપિત ભાવ શું છે એની ખબર વિના એકાંતમાં પોતાના મતને માને છે. તે જૈનમાં રહ્યા સાધુ હો ગ્રસ્ત હો તો પણ તે બધા મિથ્યા દ્રષ્ટિ, મિથ્યાના પાપ દ્રષ્ટિ છે. એને ધર્મ દ્રષ્ટિની ખબર એ વાત ચાલે છે. 3 વાત આવી ગઈ. નિશ્ચય છે આત્માના મૂળ સ્વરૂપને બતાવે છે, અથવા નિશ્ચય છે વિતરાગ ભાવને મોક્ષ માર્ગ તરીકે બતાવે છે. વ્યવહાર છે એ જીવને નારકી જીવ, મનુષ્ય જીવ આદિથી નિમિત્તથી એને ઓળખાવે છે. અને વ્યવહાર નિશ્ચય મોક્ષ માર્ગ જે આત્માનો વિતરાગી અંતર્જ્ઞાતા દ્રષ્ટાની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને રમણતા, એના સાથમાં વ્રત નિયમ અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાદિનો રાગ, એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય છે. પણ એ ખરેખર મોક્ષ માર્ગ તો અંતરના સ્વભાવમાં નિર્વિકલ્પ અણાકુળતાની પ્રતીત જ્ઞાન અને રમણતા, એવી અંતરદ્રષ્ટિ અનુભવ સહિત સ્થિરતા, એને જ ભગવાન એક સાચો મોક્ષ માર્ગ કહે છે. એમ વાત વર્ણવી ત્યારે શીશનો પ્રશ્ન છે કે વ્યવહાર નહીં પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ કંઈક પ્રયોજન સાધે છે? એ તો તમે ઉપદેશવાની વ્યાખ્યા કરી. નારકી જીવ, મનુષ્ય જીવ, આ વ્રત નિયમના ભેદો આ હોય ત્યાં વિતરાગ ભાવ અંદર હોય એમ સમજાવવાની વ્યાખ્યા તમે તો ઉપદેશની કરી. પણ આત્માને પોતાને કઈ વ્યવહારમાંથી પ્રયોજન સિદ્ધ થાય એવું કઈ છે? સમજાણું? કાંઈ વ્યવહાર નહીં એટલે કે જે નિમિત્તથી સમજાવે, ભેદથી જીવને સમજાવે, એવા એ વાત કઈ આત્માને પોતાને માટે કઈ વ્યવહાર નહીં, પ્રયોજનવાન યોજનીય કાર્યગત કઈ થાય એવું કઈ છે? ઉત્તર, પોતે પણ જ્યાં સુધી નિશ્ચય નહીંથી પરૂપિત વસ્તુને ન ઓળખે, આમ વાત છે. નિશ્ચયથી કહેલો આત્માનો સ્વભાવ પરથી તદ્દન ભિન્ન છે. પોતાની જાત ત્રિકાળ શુદ્ધ ને આનંદ છે. એવા નિશ્ચય સ્વરૂપ કહેલી વાત જ્યાં સુધી બરાબર ન ઓળખે ત્યાં સુધી વ્યવહાર માર્ગ વળી વસ્તુનો નિશ્ચય કરે. વ્યવહાર માર્ગ વળી વસ્તુને નિશ્ચય કરે એમ છે. વ્યવહાર માર્ગ વળી નિશ્ચયની પ્રાપ્તિ થાય એમ નથી. જ્યાં સુધી પોતે નિશ્ચય નહીંથી આ આત્માની અંતરરુચિ અને દ્રષ્ટિની પરિપૂર્ણતા, શુદ્ધતા નિશ્ચયની ન પામે ત્યાં સુધી વસ્તુને ઓળખવા માટે વ્યવહાર માર્ગ વળી વિકલ્પ દ્વારા વિચાર કરે, રાગ દ્વારા વિચાર કરે. પણ વિચાર કરે કોનો? નિશ્ચય અભિત તેનો.
સમજાણું કાંઈ નિમિત્ત દ્વારા નિશ્ચય કરે, પણ નિમિત્તમાં સાંભળેલો નિશ્ચય કોનો? કે જ્ઞાન મૂર્તિ શુદ્ધ ચૈતન્ય અભેદ આનંદ છે, એનો વ્યવહાર માર્ગ દ્વારા નિશ્ચય કરે તો એ વાત નીચલી દશા માટે કામની છે. નીચલી દશામાં વ્યવહાર નહીં, પોતાને પણ કાર્યકારી છે. માટે આ કારણે વ્યવહાર દ્વારા, વિકલ્પ દ્વારા, નિમિત્ત દ્વારા, ભેદ દ્વારા અખંડ જ્ઞાન મૂર્તિ શુદ્ધ એકલો ચૈતન પિંડ છે એમ નિર્ણય વ્યવહાર માર્ગના દ્વારા કરે નિશ્ચયનો. માટે નીચલી દશામાં વ્યવહાર નહીં, પોતાને પણ આ રીતે વ્યવહાર દ્વારા, રાગ દ્વારા, વિકલ્પ દ્વારા, ભેદ દ્વારા નિશ્ચય જ્ઞાયક મૂર્તિ આનંદ કંદ પરમાત્મા પોતે છે એનો અનુભવ જ્યાં સુધી ન થાય, એ અનુભવ કરવા ને નિશ્ચય કરવા માટે વિકલ્પ દ્વારા તે માર્ગ ગ્રહણ કરે. પરંતુ જો વ્યવહાર નહીં ઉપચાર માત્ર માની જો તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરે તો કાર્ય થાય. એ વિકલ્પ આવે કે હું જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન છું, પરમાનંદ છું, પૂર્ણ છું, શુદ્ધ છું, આનંદની નિત્યાનંદ મૂર્તિ છું, એવા વિકલ્પ દ્વારા, રાગ દ્વારા નિર્ણય કરે તો ઠીક. પણ એ વ્યવહારને ઉપચાર માત્ર માને, એ રાગને તો ઉપચાર આરોપિત માત્ર માને, એનાથી નિર્ણય થાય છે ને અનુભવ થાય છે એમ નથી. સમજાણું કાંઈ? કસાયની મંદતા, લોભ મંદ, માન મંદ આદિ રાગની મંદતા દ્વારા એનો અંતર્મુખમાં આ વસ્તુ એકલી જ્ઞાન ચૈતન એક અભેદ પદાર્થ છે એનો નિર્ણય કરવા માટે જો હોય તો એ અપેક્ષા એ વ્યવહાર નહીં, પ્રયોજનવાન એટલે કાર્યગત છે. પણ એને ઉપચાર માને એમ નહીં કે રાગથી ને ભેદથી પણ એક વસ્તુ છે. રાગથી નિર્ણય કોઈ રાગ પણ એક આત્માના સ્વભાવની ચીજ છે. ભેદ પાડતા વિચાર કરે કે હું જ્ઞાન છું, દર્શન છું, આનંદ છું, એવા ભેદ પાડીને નિર્ણય કરે. પણ ભેદને જ આખી ચીજ માની લે. સમજાણું કાંઈ? એને જ સાધજી નિમિત્ત તરીકે સાધન છે, એને જ ખરેખરું માની લે. ઉપચાર ન માનતા, આરોપ ન માનતા, એ ખરેખર છે માને તો વ્યવહારને ઉપચાર માત્ર માની જો દ્વારા વસ્તુનો નિર્ણય કરે, બરાબર પાછો નિર્ણય હો. જેવી વસ્તુ ચીજ છે સિદ્ધ સમાન એવો નિર્ણય કરે તો કાર્યકારી થાય. પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સચભૂત માની, વસ્તુ તો સત્ય ત્રિકાળ આનંદ કંદ સચિદાનંદ નિર્મલાનંદ પ્રભુ આત્મા છે, એ સત છે. અને વિકલ્પ ઉઠે છે અને નિર્ણય કરવાનો એ ઉપચાર છે, ખરેખર ચીજ નથી. પણ એને જ સચભૂત માને કે રાગ આવે છે ને હોય છે ને એના વિના થાય છે એમ માનીને રાગના ભાગ ઉપર બહુ જોર આપે, એ સત્ય છે અને એનાથી આત્માનો અનુભવ થઈ શકે છે એમ જો માને તો ઉલટો અકાર્યકારી થાય. બહુ ઝીણી વાત. સમજાણું કાંઈ? પણ જો નિશ્ચયની માફક વ્યવહાર, નિશ્ચય સત્ય ત્રિકાળ અભેદ વસ્તુ તે સત્ય છે, એનો આશ્રય કરાવવા માટે ભેદના કથનોથી એને સમજાવવા અને પોતે પણ ભેદ દ્વારા સમજવાનો પ્રયત્ન કરે. પણ ભેદને, જ્ઞાનને, દર્શનને, આનંદ છો એવા ભેદો વિકલ્પ આવ્યા, એ પણ એક કંઈક સત્ય છે, સત્ય પામવાને માટે એ પણ એક સત્ય સાધન છે, એ પણ ખરું કારણ છે, ખરો ભાવ છે એમ માનીને રહે તો એને વ્યવહાર નહીં, અમુક અકાર્યગત થાય, નિશ્ચયનો લાભ થાય નહીં, પુનબંધમાં અટકીને ચાર ગતિમાં. ઓહો, આ વાત તો ક્યાં અત્યારે? અહીં તો હજી તો બહારના નિયમને વ્રત ઠેકાણા વિનાના હો. અહિંસા સદ્દત નહીં ઠેકાણા ન મળે.
એને માની બે કે અમે સાધન કરીએ છીએ ને અમે એનાથી નિશ્ચયને પામશું, અમે ધર્મને પામશું, એમ છે નહીં. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં આમાં રમણીભાઈ? આમાં સમજાય છે કે નહીં કે પૈસામાં સમજાય છે કે નહીં? પૈસા હારાથી મમતાનું એમ સમજાણું આમાં? નેમચંદભાઈ, ભગવાન આત્મા એક ચૈતનના અસંખ્ય ભાગમાં સીધ સમાન પૂર્ણ શુદ્ધ ચૈતન દો છે. દેહ ભિન્ન કેવળ ચૈતનનું જ્ઞાન. દેહ ભિન્ન કેવળ ચૈતન એકલો ગોળો છૂટો પડે એના ભાનમાં ત્યાં આપેલા વિકલ્પોને ભેદ દ્વારા વિચાર થાય. સમજાય છે કાંઈ? પણ એ ભેદને વિકલ્પને પણ સાચું સચ માનીને ત્યાં અટકે તો એને વ્યવહારને એકલા બંધનું કારણ થઈને રખડાવે છે. એમાં કઈ આત્માનો લાભ થતો નહીં. પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સચભૂત માની વસ્તુ આમ જ છે. એ વ્યવહારથી પણ અંદર પામી શકાય. વ્યવહાર પણ સાચો છે, ભેદ પણ સાચો છે. રાગ આવે વિકલ્પ દયા દાનનો રાગ કે વિચારનો હોય તો એ વ્યવહાર પણ સાચો છે એમ માનીએ. અમુકી મુંડતા બત્તી જાય. સમજ में आता है दुर्गादासજી? જો આ ધર્મ વ્રત નિયમ તો ક્યાં હતા? હવે હજી દર્શનની ખબર ન મળે. સમ્યક દર્શન કોને? હાલો દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરો, જાઓ સમ્યક દ્રષ્ટિ છે. આ બધા શેઠિયાને ભાન ન મળે સાંભળનાર ને. જય નારાયણ. નરબ્રહ્મભાઈ, खर्च भर तो होता है क्या कौन कर सकता है? सेठिया पाए खर्च करावो है कौन करते हैं खर्च भर? वो तो होता है, वो होता है अंदर राग की मंदता वाला जीव हो तो ऐसा परिणाम उसको आता है. બહારની પ્રભાવનામાં એ પણ વસ્તુ નહીં. સમજાય છે કાંઈ? અરે જેને જન્મ મરણના અંત લાવવા છે, જેને ભગવાન આત્માનો અનુભવના પાતાળમાં જઈને તેની પ્રાપ્તિ કરવી છે, સમજાણું કાંઈ? જેને જ્ઞાન અનુભૂતિ ચૈતન આત્મા પૂર્ણાનંદ જેના ભાનમાં પરમેશ્વર રૂપ આવી જાય એવું જેને સાક્ષાત્કાર આત્માનો સમ્યક દર્શનથી કરવો છે એને વ્યવહાર પેલા આવા આવે ખરા કે વિકલ્પો, પણ એના જ સચ માનીને બેસી જાય ને એનાથી પમાય છે તો ત્યાં ને ત્યાં અટકીને ચાર ગતિ અનંતકાળથી રખડી રહ્યો. समझाई से गाय समझ में आते हैं? जामनगर સમજાણું કાંઈ? આ વસ્તુ છે પરમાણુના રજકણથી પાર અસ્થિ તત્વ છે ચૈતન્ય, અને એ તત્વમાં અનંત અનંત બેહદ આનંદ જ્ઞાન શુદ્ધતા સ્થિરતા એટલે ચારિત્ર એવી શક્તિઓ અનંત છે. એનું એક રૂપ આખું છે સામાન્ય. એવાના અનુભવને માટે નિશ્ચયની પ્રાપ્તિ માટે આવા વિષયમાં પોતાના કાર્ય માટે વિકલ્પો આવે, ભેદનો વિચાર પણ આવે. આ વસ્તુ જ્ઞાન છે, આ દર્શન છે, આનંદ છે, પણ એના દ્વારા એને છોડીને અંતર અનુભવનો નિર્ણય કરે તો વ્યવહાર કાયદત વ્યવહારથી છે એમ કહેવામાં આવે. વ્યવહારે કાયદત વ્યવહારથી છે એમ કહેવામાં. સમજાણું કાંઈ? પણ એ બધી કસાયની મંદતાની ક્રિયાને વિકલ્પને ભેદ એ પણ એક ચીજ છે, એ પણ એક ચીજ છે. આરોપિત અને ઉપચારિક પણ એક ચીજ છે માનીને કોથળાને ચોખા માની લે. 4 મણ ને 2.5 શેર ચોખા તોય ગુણ ભેગી
4 મણ ચોખા ને 2.5 કોથળો ભેગા તો એ કઈ ખાવામાં ન કામ આવે કોથળા. સમજાણું કાંઈ કોથળા દ્વારા ચોખા છે આટલા એવો નિર્ણય કરી લે તો ઠીક, પણ કોથળો ચોખા છે એમ ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુ એના પૂર્ણાનંદના અનુભવને માટે, એની સાક્ષાત્કાર માટે દેહને રાગથી ભિન્ન થવામાં આવા ભેદના વિકલ્પ દ્વારા છૂટીને નિશ્ચય કરે તો તે વ્યવહારને વ્યવહારથી પ્રયોજનવાન છે એમ કહેવામાં. પણ નિશ્ચયની માફક એ હાથું છે ને, વ્યવહાર સાચો છે ને, નથી છે કોણ ના પાડી, પણ છે એ આત્માના અનુભવને માટે હાથો નથી લે કે. સમજાણું કાંઈ ભગવાન જ્ઞાનની મૂર્તિ એકલો ચૈતન કેવળ જ્ઞાનનો પિંડ છે તો આત્મા. એવા કેવળ જ્ઞાનમાં એનાથી વિરુદ્ધ જે વિકલ્પ જે એ દ્વારા નિર્ણય કરવા જાય છે, પણ એ દ્વારા ક્યારે કહેવાય એને છોડીને અનુભવ કરે તો. પણ એને જ હાથું મારી એક બસ કરો, આ કરો, આ કરો, કરતા કરતા થશે. એ રાગની મંદતા ક્રિયા ભેદ એનો વિચાર આ ભેદ પાડતા ભેદમાં જો એમ ભેદને પણ સાચું માની લે, સચ માની લે, પરમાર્થ માની લે એવું શ્રદ્ધાન કરે તો ઉલટો અકાર્યકારી થઈ જાય. જો આમાં કાર્યકારી લખ્યું હતું વ્યવહારને ભેદને, અને આમાં એને હાથું માની એ પણ હાથું છે ને, એ પણ હાથું છે ને. ભેદ કસાયની મંદતા વિકલ્પ ને એ બધું હાથું છે ને, નથી સ્વરૂપ. સાંભળને હવે અત્યારે ભેદ વસ્તુમાં છે જ નહીં, રાગ બાગ વસ્તુમાં છે નહીં. એ તો નિરાળી વિતરાગ વિજ્ઞાન ઘન ચિદાનંદ આનંદ ખંડ છે. એમાં વિકલ્પને, શુભ રાગને, પુણ્યભાવને એને સાધન માની, એ પણ હાથું સાધન છે, હાથો માર્ગ એમ માને તો ઉલટો કાર્યકારી થાય. માર્ગમાં અંતર જવું છું એ પડ્યું રે, અને ન્યા હલવાઈને બહિર્મુખ દ્રષ્ટિ, પાકી દ્રષ્ટિ થાય. રખડવાનું એનું ટોળે મટે. ભાઈ વાત તો એવી જાય, શેઠિયા બેઠિયા પણ પૈસા કઈ આમ પૈસા કઢાવીને એનાથી ધર્મ થાય દૂરમાં નથી એમ કે. એટલે લાખ મંદિર કરતા રહ્યા, અને મંદિર તો મંદિરને કારણે થાય. અને મંદિરના ભાવમાં જેને રાગની મંદતા સહેજ પ્રભાવના માંથી આવી હોય સહજ શુભાવ છે, સમજાણો. પણ એ દ્વારા આત્મામાં બહુ માન આવતા, ઓહો આ સર્વજ્ઞ પરમાત્મા પૂરણ, એવો જ હું સર્વજ્ઞ પરમાત્મા પૂરણ છું એમ વિકલ્પ દ્વારા બહુ માધ્યમ આવી. આ વસ્તુ જ કોઈ ચમત્કારિક વસ્તુ છે, જે ચમત્કાર મને કેવળ જ્ઞાનની પર્યાયમાં લાગે છે કે અનંત આનંદમાં સર્વજ્ઞની લાગે છે, એ ચમત્કારી વસ્તુ જ હું છું. એ વસ્તુ જ હું ચમત્કારી છું. મારો ચૈતન્ય ચમત્કાર ભગવાન ભરેલો એ વિકલ્પ દ્વારા જ અહીં જાય નિશ્ચય કરવા તો કારીગત કેવાય. વ્યવહારે કારીગત છે ને, સમજાણું કાંઈ. પણ જો એ વિકલ્પને સાચો મારી, પણ એ પણ છે ને, એ પણ છે ને, એ પણ છે ને, શું છે તે હું છે પણ કે એક સાધન છે, કારણ છે. એમ નતું કહ્યું ને, કઈ કહ્યું હતું ને, કદાચિત કારણ પણ છે, છતાં કહેવા માત્ર છે. વ્યવહારથી નિશ્ચય થાય કહેવા માત્ર કથન છે. આ વ્યવહાર એટલે આ વ્રત પાળે ને અપવા કરે ને એ વ્યવહારની વાત નથી. હતો ગયા એને મિથ્યા દ્રષ્ટિને, એને તો વ્રતે કહેવાની એ કહેવાય, એની વાત અહીં છે. અહીંયા તો ભગવાન અખંડ અભેદ ચૈતન પ્રભુ, જેનામાં અનંત અનંત આનંદના કોળા પાકે એવો વેલો, અનંત અનંત કેવળ જ્ઞાનના કોળા હાકર કોળા પાકે એવો વેલો ભગવાન આત્મા છે. એવા ચૈતન્યને પકડવામાં વિકલ્પ દ્વારા જો ત્યાં જાય અંદરમાં તો એને વ્યવહારિક કાર્ય કહેવામાં. પણ એ રાગને ભેદને સર્વસ્વ માની, સાચું માની, સચ માની અટકીને રહે, ઉલટો કાર્ય કરવાનું રહી જાય, ઉલટે રસ્તે ચડી જાય. समझाणु काई समझ में आते हैं। आ बात समझने की है, बाकी दूसरी तो ठीक जानने की बात हो। प्रयोजन भूत बात है। हाँ हाँ हाँ।
જો એ વસ્તુ આમ જ છે, વ્યવહારથી સમજાય છે, વ્યવહારથી બે છે, માટે વ્યવહારનું જોરાજ દોઢ જોર રાગની મંદતાની વિકલ્પને શુભાવ અટકીને મરી જઈ. હાથ આવશે નહીં. એ પગથિયું છોડીને અંદર જવા માટે વચ્ચે આવે એક વાત આવે છે, પણ આવે એને તું સાચું માની લે. હમકો ઉલટો બહિર્મુખ દ્રષ્ટિ પુષ્ટિ થતા અંતર્મુખ દ્રષ્ટિ થશે નહીં. એ જ વાત શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહી છે. પુરુષાર્થ સિદ્ધિ અમરચંદ્રાચાર્ય મહારાજ એ સમય સારના કરતા કુમકુંદાચાર્ય દેવ નગ્ન દિગંબર સંત ભાવલિંગી એમના પછી 9000 વર્ષે થયા. અમરચંદ્રાચાર્ય મુનિ સંત ભાવલિંગી પરમેશ્વર પરમેશ્વરી આચાર પરમેશ્વર એ વનમાં કૌશો લખે છે. એમાં એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથ બનાવ્યો પોતે. એના 6મા શ્લોકમાં પોતે અમરચંદ્રાચાર્ય વ્યવહારને નિશ્ચયનો જરી ન્યાય સમજાવે છે. અબુદ્ધર્ષબોધનાર્થમ સોમુનીશ્વરાદેશંતી અભૂતાર્થમ વ્યવહારમ એવ કેવલમ વેતી યતશ્રદેશના નાસ્તિ માણવક એવ સિંહો યથા ભવતી અનવગીત સિંહસ્ય વ્યવહારે વહી તથા નિચયતમ યાતિ નિશ્ચયજ્ઞસ્ય. બહુ શ્લોક ઊંચો છે. જો મુનિરાજ ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ અનુભવી ચારિત્રવંત નિગ્રંથ મુનિ અંતરમાંથી ગાંઠ ગળી ગઈ છે રાગની, અને બહારમાં પણ જેને તદ્દન નગ્ન નિગ્રંથ દશા વર્તે છે એવા સંત મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા અર્થે અહીં ભાઈ આ વાત છે. ત્યારે ઓલો વ્યવહાર નહીં જુદો, આ જુદાની અપેક્ષા વાત છે. ત્યારે ધર્મીની ભૂમિકાનો ઓલો છે 12મી ગાથાનો. અહીં તો ફક્ત સમજાવવું છે. આમે 8મી ગાથાનો જે લીધો હતો અનાજ એ શૈલી અહીં લીધી છે. આ વાત પાછી 12મી ગાથામાં ખતવી નાખે કેટલાક અત્યારે સમજાણું કાંઈ એમ કે 12મી ગાથામાં જે શુદ્ધાદેશો નાયો પરમ ભાવ દર્શિંગ વ્યવહાર દિશા પુંજીદુ પરમેશિદા ભાવે. જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ ત્યાં સુધી વ્યવહારનો ઉપદેશ એને કાર્યકારી એમ કેટલાક અર્થ કરે છે. એમ નથી. ત્યાં ધર્મ ભૂયત્થમ વસીદો ખલું. ભગવાન પૂર્ણાનંદ સતનું સત્વ આખું આનંદનું સત્વ આખું ચિહ્ન છે. સમજાય છે? એવા દેહ અને વાણીને વિકલ્પથી ભાન થઈને પછી એની દશામાં પૂર્ણતા છે કે કાંઈ ખામી છે એ બતાવવા 12મી ગાથામાં વ્યવહાર નહીંનો ઉપદેશ સમજાયો. એના ઊંડા અર્થ કરે મારા. એટલે આ ક્યાંય એ દ્રષ્ટિ થયા પછી હજી એને શુદ્ધતાના અંશો વધે છે, અશુદ્ધતાના ઘટે છે, અશુદ્ધતાના વર્તે છે. એને જાણવા માટે કે જો આ છે એમ બરાબર જાણજે. વ્યવહાર નહીંનો વિષય ક્યાં ક્યાં ચોથે પાંચમે છઠ્ઠે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શુદ્ધતાના અંશો વધે એને ઘણા અંશોને લક્ષમાં લેવું એ વ્યવહાર, અશુદ્ધતા ઘટે એને જાણવું, અને અશુદ્ધતા દયાદાન દેવગુરુ શાસ્ત્ર ભક્તિનો રાગ વર્તે તેને જાણેલો પ્રયોજનવાન છે એમ ત્યાં કહેવામાં આવે. અહીં તો હજી સમજાવવું છે પેલું અજ્ઞાનીને સમજાવવાની વાત. ત્યાં ઓલા 12મી ગાથા અજ્ઞાનીને સમજાવવા એટલી જેમ લીધી. એક નગન દ્રવ્યલિંગી નથી ને એને એવો અર્થ કર્યો છે અત્યારે. સમજાણું કાંઈ? અરે ચૈતનની વાત ક્યાં ગઈ ને શું થયું? ત્યાગી કરીને મરી ગયા હુકાઈને માણસ. નગ્ન થઈને મરી જાય, હુકાઈ જાય ને ત્યાં ક્યાં ધર્મ હતો એમાં? ઈચ્છાવી મૂળ ગુણ પાળતો હોય નગ્ન થઈને તો એ ધર્મ નથી. એક વાર હાર ઉભા બાર અચેલી પણ ધર્મ નથી. એ તો રાગની ક્રિયા, પુણ્યની ક્રિયા છે. સમજાણું કાંઈ? એના રહી દ્રષ્ટિનો અનુભવ થયો. અનંતકાળે નહીં થયેલો અપૂર્વ આત્માની પ્રાપ્તિની ઉપલબ્ધિ થઈ.
પછી એને રાગની મંદતા આવ્યા વિના રહેતી નથી. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ પ્રભાવના પૂજા દયા દાન એવા ભાવ આવે. એને જ્ઞાનીએ જ્ઞાન પોતાનું કરતા એ છે એમ જાણવું જોઈએ. તે પ્રયોજનવાન છે, આદરવું જોઈએ પ્રયોજનવાન છે એમ છે નહીં. અહીં બીજી વાત છે. અહીં તો કે છે કે મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા અર્થે અસત્યાર જે વ્યવહાર નહીં તેને ઉપદેશે છે. વ્યવહારથી એને ઉપદેશ એ આત્મા તું એક રૂપ છો, પણ જો આ તારી જો આ મૂડી મોટા દ્રષ્ટ હોય તો હોય ને આ કરોડના હીરા છે, 50 લાખનું સોનું છે, 50 લાખની ચાંદી છે, 2 કરોડના માણિક છે, એમ બધું ભેગું કરી સમજાવે કે નહીં? આ એમ કરીને તું એક અબજપતિ છો, બરાબર નહીં? મોટા ગ્રસ્તને કેટલું પડ્યું હવે અબજોપતિને ત્યાં ક્યાં 5-5 કરોડના કેટલા હીરા માણિક ને કઈક ઢગલા પીડ્યા હોય ત્યાં ધૂળ જમા ધૂળ છે, એ ધૂળ પડ્યું હોય ક્યાંથી. પણ એને સમજાવે તો આ બધાનો જો આ માલિક એક. એમ ભગવાન આત્માને એક રૂપ વસ્તુ છે એ અજ્ઞાની સમજતા નથી. એને સમજાવવા કે જો આ જાણે તે આત્મા, આ જાણે તે આત્મા. વિશ્વાસ કોના અધિકારમાં છે? વિશ્વાસ ભલે ખોટો, વિશ્વાસ તો કરે તો છે કે નહીં? હે માલ લેવા જાય, 5,000 નો માલ દાગીનો લેવા જાય, તે દાગીનો કઈ આમ લેતા છે? હવે દાગીનો અહીં મૂકીને 5,000 આમ મૂકે એમ કરતા છે? ન્યાય પેલા બે માણસ દાગીનો પેલો આપે, જો રૂપિયા પેલા આપે ના આમ રાખો બરાબર, આમ નહીં આમ જેવું દાગીનો એવું આય એમ થતું છે. એટલો તો અજ્ઞાનીને પણ પરમા વિશ્વાસનો ભાગ વર્તી રહ્યો. સમજાણું થાય કેમ છે? સમજાય તો અંદર બરાબર ખબર ના મોટર વ્યવસાય છે 25,000 ની, તેમ પાછા જો આ મોટર આ મોટર તને ઓપન 25,000 હાથમાં એમ થતું છે. ક્યાં ઓલો 25,000 પહેલા આપે ને કાં પેલી મોટર છે ને? એટલો 2 માંથી એક ને એટલો તો વિશ્વાસ છે કે નહીં? એ વિશ્વાસ નામનો એનામાં ગુણ છે તો અત્યારે ઊંધામાં વર્તી ગયો છે. સમજાણું કાંઈ? વિશ્વાસ તો છે. કહ્યું તમને એક વાર એક જણા હતા તે પ્રશ્ન કરો, મહારાજને પ્રશ્ન કરો તો ઓલો માની માણસ કરી, શું અમને તમે શંકાવાળા માનો છો અને તમે નિસંદેહ છો? એમ બધી સત્તાપ્રિય માણસ એટલે તમે નિશંક છો? નિશંક કોઈ દી હોઈ શકે નહીં, કઈ નિશંક કોઈ દી હોઈ શકે નહીં. આમાં બેને વાત હાલતી માઓમાં. મેં તો સાંભળો એક વાત મારી, તમે નિશંક છો, એક વાત કરું તમને. એનું નવી પરણીને આવ્યા, કોકની દીકરી હતી, મેળાપે કોઈ દી નહોતો, પહેલી રાતે શંકા પડી હતી કે મારી નાખશે મને. અજાણી બાય કોકને ઘરે જન્મી, ત્યાં આવી. પહેલા તો હું તો હવે આ બધા ફાટા ફાટી છે બધી, એકબીજા હારે ફરવા જાય ફલાણું થાય ઠીકણું. પહેલું હતું કે એનો બાપ ને માં કરી આવે, પછી બધું માન હતું. મોઢું એ જોયું ન હોય કોણ હતી. સમજાય છે? 87 ની વાત છે. 87 એલા પણ કીધું તમને શંકા પડી હતી. એ 16 વર્ષની તમે 20 વર્ષના 2 અજાણ્યા અને શંકા પડી હતી કે આ કેટલાકની રાણીઓ રાજાને મારી નાખે છો, ઘેર આપે છે, એવી શંકા પડી તમને? કેમ પડી નથી? તમને ભરોસો હતો કે આ સ્ત્રી મારી ખાસ છે અને મારા વિષયનું રમકડું છે, મને મારે નહીં. આવી નિસંગતા ઝેરમાં વર્તે છે તમને, અને આત્માના ભાનમાં નિસંગતા ન વર્તે એ ક્યાંથી લઈ આવવા? સમજાણું કાંઈ? હા, બહારમાં આવી નિસંગતા જેની સામું જોયેલ નહીં, કોઈ દી ખબર નહીં, કોણ જાણે આ કાંઈ ઝેર આપી દેશે, શું કરશે, ફલાણું કરશે, આ કેવી હશે, ફલાણું હશે. શું તમને જેમાં રાગ તેમાં તમારો વિશ્વાસ ઉઠી નહોતો ગયો, વિશ્વાસ હતો. હે બરાબર છે કે નહીં? એમ ભગવાન આત્મા
જે રીતે વસ્તુની પ્રીતિ અને રુચિ છે એમ ભાન થાય ને એને શંકા રહે, કેમ છે કેમ છે, અરે હાલ હાલ. ઊંધા ભાવમાં પણ જ્યાં નિસંગ જગત વર્તે છે એ હવળા ભાનમાં તો વીર્ય હવળું આનંદ ગુણું થયું છે. ઓલામાં તો ઊંધું પડેલું આવી નિસંગતામાં વેદે છે. સમજાણું કાંઈ? ઊંધા વીર્યમાં તો વીર્ય ઘટી જાય છે, છતાં નિસંગ થઈને વર્તે છે. ભગવાન ચૈતન્ય સ્વરૂપ જ્યાં રાગ ને પુણ્ય વિનાની ચીજ, જેનો નિસંગ તો એનું મૂળ સ્વરૂપ છે. કીધું નહીં આ બપોરે હું હાલે, નિસંગ તો એનું ચિહ્ન ને ગુણ છે, લક્ષણ છે, એનો આધાર છે. આનંદ ને શુદ્ધથી હું છું, જ્ઞાન મૂર્તિ હું છું. બાકી ત્રણ લોકમાં મારી કોઈ છે. લાખ પ્રવૃત્તિમાં ઉભો હોય ને ક્રોધ પ્રવૃત્તિમાં દેખાતો હોય, પણ એને સ્વભાવની નિસંગતા અંદરથી ખોતી હોય. સમજાણું કાંઈ? ભાઈ ઓલો દાંત કાઢ્યો હતો વકીલ કરી, વકીલ દાંત મારા તમે ભાઈ અમે વકીલ નથી પણ અમે કઈ ન્યાયથી તો તમને કહી શકીએ કે નહીં? હે ધર્મ મારા જે વકીલના જેવા કાયદા કરે છે, અમને બોલતા બંધ કરે છે. પણ તમને લાવો ના પાડો, તમારો જગતનો અનુભવ છે કે નહીં? આ તો શંકા છે કે નહીં નથી એ વિચાર્યું કોને કે? એ વખતે શંકા હતી કે નિસંગ હતા એ કોને વિચાર્યું? તમે વાત કરો તારો ખ્યાલ આવે છે મારો. વાત તો હતી કે અમને શંકા બંકા હોતી નથી. એમ ધર્માત્મા અને ધર્મના જિજ્ઞાસુઓ પણ જીવાત્મા નિસંગ થયા હોય એમાં એને શંકા પડે, એ ત્રણ કાળમાં પડતે. સમજાણું કાંઈ? આ આચાર કે છે, અરે મુનિરાજ ધર્માત્મા સંત મુનિથી ગ્રંથ મુનિથી વાત ઉપડે છે ને બધા. ઉપદેશકનું પદ તો મૂળ કેવળીનું છે, અને એના પછી ઉપદેશકનું મૂળ પદ તો નિગ્રંથ વિતરાગી સંતોનું છે. સમજાય છે? એના નીચે ગૌણ પદ ચોથે ને પાંચમા ગુણસ્થાન માટે એને આ તો નિગ્રંથ મુનિ વિતરાગતામાં રેલમ છેલ, વિતરાગ ભાવમાં તરબોળમાં વિતરાગના અમૃતના હવાદ લેવામાં ઘડીકમાં વિકલ્પ ને ઘડીકમાં આનંદ, ઘડીકમાં વિકલ્પ, એકલો આનંદ ને એવી દશામાં એ મુનિરાજ જગતના અજ્ઞાની પ્રાણીને પાદરો સમજવાયો. એને બિચારે આત્મા શું કઈ ચીજ સમજતો પણ નથી. એને સમજાવવા અર્થે અસત્યાર જે વ્યવહાર નહીં જોવા એને અર્થાત ઓલા અસત્યાર કયો ત્યાં વ્યવહાર અભુયથો 12મી ગાથામાં 11માં આ અભૂતાર્થ કીધો છે. ત્યાં ભૂતાર્થ આશ્રય લેવા માટે નથી, માટે કયો છે. અહીં વ્યવહાર અભૂતાર્થ સમજાવવા માટે કયો છે. સમજાણું કાંઈ? 11મીમાં કહ્યું કે વ્યવહાર અભૂતાર્થ ભગવાન દ્રવ્ય સ્વભાવ ત્રિકાળથી ભૌત નામ સત્ય નામ સત્ય પરમેશ્વર પોતે છે. એનો આશ્રય કર તો ધર્મ થાય, સમ્યક દર્શન થાય, અનુભવ થાય, ચારિત્ર થાય. વ્યવહારો અભુયત એક સમયની પર્યાય રાગ નિમિત્ત બધું અસત છે. અસત એટલે અવિદ્યમાન છે. અવિદ્યમાન એટલે છે શેમાં? આમાં નથી. એમાં ભલે હો પણ આમાં નથી, અને અભેદમાં ભેદ દેખાતો નથી. એથી એને અસત્યાર્થ કહીને નિષેધ કરાયો. આશ્રય કરવા લાયક છે નહીં. આય તો ભગવાન આત્મા જે રીતે સ્વરૂપે છે એ રીતે સમજતો નથી, એને સમજાવે. જો ભાઈ આ માણસથી જીવ હો, આ વિચાર કોણ કરે છે? વિશ્વાસ કોને આવે છે? તને વિશ્વાસ કોઈ ચીજમાં છે? હા, મારા દીકરા ઉપર બહુ વિશ્વાસ, મારી બાયડી ઉપર બહુ વિશ્વાસ. એ વિશ્વાસ કોની પર્યાય છે? શું છે? એ વિશ્વાસ જડમાં હોય, જડને હોય, જડ ન હોય વિશ્વાસ કે આ જડ છે વિશ્વાસ હોય આત્માને, પણ જડમાં વિશ્વાસ ન હોય. વિશ્વાસની શક્તિ અને વિશ્વાસનું કાર્ય જડમાં હોઈ શકે નહીં. એને વિશ્વાસ, ઓહો હું જગતના
પદાર્થો આ બાયડી છે, છોકરા છે, બહુ હારા પાક્યા, મારા છોકરા આવા હારા, બાયડી હારી, બધાના ઘરે છે, પણ મારા ઘર તો જુદી જાતના. એમ વિશ્વાસ છે કે નહીં તને? કે હા, એ વિશ્વાસ બહારનો છે, એ વિશ્વાસ ક્યાં રહે છે? અંદરમાં. એ વિશ્વાસનો ધરનાર તે આત્મા છે. એ વિશ્વાસનો ધરનાર તે એમ એને સમજાવવા, અજ્ઞાનીને નિશ્ચય સમજાવવા આ વ્યવહાર ભેદ પાડીને સમજાવે છે. એમ તો નહીં. મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા અર્થે અસત્યાર જે વ્યવહાર નહીં તેને ઉપદેશે. આ અસત્યાર છે. મનુષ્યનો આદિ કહ્યું ને ભાઈ વાતરણ બોલ. મનુષ્ય જીવ, નારકી જીવ ખરેખર તો અસત્યાર છે. એમ રાગ વ્રતના નિયમને ભેદ પાડીને સમજાવ્યો મોક્ષ માર્ગ એ પણ ખરેખર અસત્યાર છે. સમજાણું કાંઈ એ ખરી વસ્તુ નથી. એમ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ પર્યાય ભેદથી સમજાયો. ત્યાં ભેદ નથી. એ તો એક રૂપ વસ્તુ. આ તો લગડી છે, ચૈતન લગડી છે એક રૂપ. પણ એક લગડીને કેમ બતાવી દીધો, આ પીળી ધમરકથી આવા આકાર વાળી ત્યાં, ગોળ આકાર વાળી ત્યાં, ફલાની છાપ વાળી કઈ છાપે છે કે નહીં લગડી મોગડીમાં? છાપ હોય અંદર આવે છે. હે છાપ હોય. જો ₹1 પર ની આવે છે લગડી, ₹1 આવે છે, $5 આવે છે કે નહીં? અહીં ₹1 લગડી આવે ને, અહીં મૂકે ને પગે મૂકે ને તારે જોઈએ કે આ લાગે લગડી લાગે છે. તો સમજાણું કાંઈ? એ લગડીને ઓળખાવી હોય તો ફલાણાની છાપ ને આવી પીળી ને આવી ફલાણું ઓળખાવાય. ત્યાં તો છે તે છે, એ કાર્ય છે. એમ ભગવાન ચૈતન લગડી એને સમજાવવા માટે જ્ઞાનીઓએ ભેદ પાડીને એને સમજાવ્યું મુનિરાજે. પરંતુ જે કેવળ વ્યવહારને જાણે છે, જો હવે જરી જે એકલા વ્યવહારને જાણે પણ ઓલો સમજાવવા માટે કયો ત્યાંથી ખસેડીને પરમાર્થ સમજાવવા માટે હતો, એને ઠેકાણે કેવળ વ્યવહારને જાણે. બસ મનુષ્ય જીવ, નાકી જીવ, જ્ઞાન એક ગુણરૂપ આખો જીવ, એમ ભેદને જ આખું સ્વરૂપ માની વ્યવહારને જાણે. અથવા રાગ વિકલ્પ આવે, જો બરાબર દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સાચી આવે પહેલી, અને એ વિના આત્માનું ભાન થાય નહીં. માટે વિશ્વાસ કર, સાચા દેવને ગોરને ગુરુને ઓળખ. ત્યાં ઓલો માને કે ઈ જ કઈ સાચી વસ્તુ લાગે છે, ઈ જ કઈ સાચી વસ્તુ. પણ એ તો માનતાનો રાગ પેલો આવે છે, એને તું માનીને બેસી જા. અજ્ઞાની વ્યવહારને જ માની બેઠા છે, કેવળ વ્યવહારને જાણે. જો આવી ગાથા કેવી ટોડન મલાઈ ગોતીને મૂકી છે. હે ઓલી વાત ન મૂકી, વ્યવહારો ભૂજો તો મૂકી ભાઈ, પણ 12મી ન મૂકી જરી. એને અત્યારે જરી વ્યવહાર સમજાવવા માટે પૂરતો છે, એટલું એટલે કેવું છે ને. કેવળ વ્યવહારને જાણે છે, એકલા નિમિત્તોને જ ઓળખે છે, એકલા દયાદાનના રાગને ઓળખે છે કે ગુણી વસ્તુ અભેદ છે, એના એકલા ગુણ ભેદને જાણીને બેહી રહ્યો છે. તેને તો ઉપદેશ આપવો જ યોગ નથી. એને તો ઉપદેશ આપવો જ યોગ નથી, લાયક નથી. અમે સમજાવવા માંગીએ છીએ વ્યવહાર દ્વારા. એને ઠેકાણે તું વ્યવહારને સાચું સુર માનીને બેઠ્યો છો. તને સમજવાની લાયકાત તારામાં નથી, સાંભળવાની લાયકાત નથી. એમ કે લ્યો, હા શ્રોતા કેવા હોય એ બતાવે છે ક્યાં? હે અરે ભગવાન પરમેશ્વર પદ તારું એ તને સમજાણું ન હોય, એથી ભેદ પાડીને સમજાવીએ. વિકલ્પ આવે વિના રહે નહીં. જરૂરિયાત છે, જરૂર નો છે કે નહીં? જરૂર નો હોળી માથે જોર આપે. અહીં તો ઘણા અનુભવ થયા છે ને, ઘણા માણસો ઘણી જાતની. એક જણો કે જરૂરિયાત નો છે કે નહીં? વિકલ્પ જરૂરિયાત નો છે. બાપા આવે છે ભાઈ, શું તારે જોર જેવું કેટલું જેવું છે? એ આવે છે એ અંદરમાં સમજવામાં જવા માટે લપટણું પગલું છે. સમજાણું? ત્યાંથી ખસીને આઈ જાય તો, નહીં તો અહીંથી ખસીને ન્યા પીડ્યો લપટણું જાય ચોરાજીનો અવતારમાં. સમજાણું કાંઈ? તો ભાઈ છે. જો પણ કેવળ વ્યવહારને જાણે છે. ના
કેવળ વ્યવહારને જાણે છે કે સમજાવવાની વાતથી આ મને વિકલ્પ આવ્યો ના સમજાવે માટે સમજી જઈ તો સમજાણું કાંઈ વસ્તુ તો એવી નિરાલંબથી છે. આવ્યો છે નહીં આપણે સમોસણ નથી મુચુનભાઈ પંડિતજી આપણે એવું નિરાલમ આત્મદ્રવ્ય એવો નિરાલમ જીન દેહ. આમ ભગવાન સમોસણમાં નિરાલમ શરીર સહિત નિરાલમ નિરાલમ ને બધા પરમાણુ ને બધા આત્માઓ છે. કોઈ કોઈને આધાર ક્યાંય પણ ઓલો નજીકતા પણ દૂર થઈ ગઈ. આમ સિંહાસનથી આમ નજીકતા પણ આમ દૂર થઈ ગઈ. નિરાલમ ભગવાન બિરાજા સમોસણમાં. અધર હો સિંહાસન ને અડે નહીં ના શરીર એનું ગંધકુટી અધર આમ શરીર બે છતાં અધર. જેવો નિરાલંબી આત્મદ્રવ્ય તેવો નિરાલંબી જીન દેહ. સમોસન સૂચમાં એવા નિરાલંબી સબ દ્રવ્ય. પણ આ તો પ્રગટ થયેલી દશાનું વર્ણન કરતા એમ કહ્યું. અહીં કે છે ભગવાન આત્માને આલંબન વિકલ્પનો આપે સમજાવવા માટે. સમજાણો આમ ભગવાન બિરાજતા મૂર્તિ જો ભાઈ ધ્યાન કર તું લક્ષ કર. કેવલ જ્ઞાનની મૂર્તિ આમ સંભી ગઈ છે. એ ભગવાન છે. હલતા નથી ચલતા નથી. જેમ જ્ઞાતા દ્રષ્ટા લોકને જાણવાના પર્યાયમાં ઘૂંટાઈ રહ્યા છે પરણમી રહ્યા છે એમ જો એમ તું જો કે ન્યાદ બેહી રે કે આ નથી પામા છે ના નથી પમાય છે. સમજાણું કાંઈ તો એ વ્યવહારને સમજનારા એકલા વ્યવહારને જ જાણે છે. તે તો ઉપદેશ આપવાને યોગ્ય જ નથી. ઓહો આચાર્યો આટલા નિઠુર. કોઈ એમ કહેજો કેટલો પ્રશ્ન છે બધા. આટલા બધા આચાર બે દરકાર જગતના. કઈ કરુણા નહીં જગતના જીવની કે વ્યવહારને જીવ માનનારા ઉપદેશને લાયક નથી. જે વ્યવહાર છોડાવી વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવા માંગીએ છે ત્યાં તું વ્યવહારને જ પકડીને બેઠો. એ વ્યવહાર આવે છે કે નહીં વચ્ચે કહે છે કે નહીં તું સમજવાને લાયક જ નથી. નિશ્ચય વસ્તુ શું છે એ પરમાર્થે ભગવાનનો સતમાર્ગ શું એ સમજવાને લાયક. વ્યવહારનો ઉપદેશને લાગી આ તો ના પડી. ઉપદેશ આપવો યોગ નથી. લે ઉપદેશ આપવો યોગ નથી. જે વાત ખસી જવાની છે એના ઉપર જોર દેનારા વ્યવહારને જ એકલા માનનારા. વસ્તુ આખી અખંડ પ્રભુ ચૈતન ભિન્ન નિર્વિકલ્પ આનંદ કંદ છે. એમાં જવા માટે વિકલ્પ આવ્યા વિના રે નહીં. એ દ્વારા જા સમજ એમ કહેવામાં આવે. પોતાને પણ એ દ્વારા પ્રયોજનમાં આવ્યા વિના રે નહીં. પણ એને જ માનીને બે જો આવ્યું કે નહીં આવ્યું કે નહીં. એના વિના હલે વિકલ્પ વિના થાય નહીં ને વિકલ્પથી થાય નહીં એમ કરી જોર ના આપે. વિકલ્પ વિના થાય નહીં. હવે સાંભળ ને એ તો વિકલ્પ ન્યા હોય છે ખરો પણ એના વિના થાય ને એનો અર્થ એને છોડીને ના જા એ માટે કીધું કે એ આવે ને એ દ્વારા થાય છે. બાકી થાય છે તેના વિના માલચંદજી વિકલ્પ દ્વારા નહીં. અહીં તો દયા દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને બ્રહ્મચર્ય પાડ્યા ને એનાથી ધર્મ થઈ ગયો ને એનાથી હળવે થાય છે. ધૂળમાં નહીં થાય. સમજાણું કાંઈ માથા ખાંડણિયામાં કૂટાઈ જશે. ભગવાન ચૈતનનું તત્વ જે અખંડ છે એને સમજાવવા સંતોએ જ્ઞાનીને ભેદ પાડીને સમજાવ્યો. એને ઠેકાણે ભેદને જ આખું વસ્તુ માની લે, રાગને જ આખી ચીજ માની લે, નિમિત્તથી જ થાય એમ આખું સર્વસ્વ આરોપી માત અણારૂપ માની લે. એને તો ઉપદેશ આપવો જ યોગ નથી. એટલે એ નહીં સમજે. કહ્યું તો ને મુનિઓ ઉપદેશ આપતા હોય કે વચન ગુત્તિયણ ભંતે જીવે કેમ જણી. વચનને ગોપવાથી શું થાય લાભ કે એક તો બહારથી વિકલ્પ હટી જાય, અંતરમાં ધ્યાન કરવા તરફ એનું વલણ વધારે જાય. એમ જ્યાં ઉપદેશ ચાલતો હોય
ચાલો આપણે મહારાજ તમે વચન ગુપ્તીનો લાભ બતાવો ને તમે તો બોલો છો માટે તમે આ તો પોથી માયલા રીંગણા લાગે છે. પોથી માયલા સમજતા કે નહીં શકતા? બ્રાહ્મણની વાત નથી આવતી. બ્રાહ્મણ છે એક બ્રાહ્મણ છે એમ કે રીંગણા ન ખવાય. સમજાય ને? રીંગણામાં આમ થાય. હે કથામાં આવી હતી વાત. રીંગણા ન ખવાય. એના ટોપો હોય ને રીંગણાનો ટોપો ઉપર એમાં જીવાત બહુ હોય. ટોપો હોય છે ને ધોળો કાળો. સમજાણું? રીંગણા હોય છે ને રીંગણા, બેંગન, એમાં ટોપો હોય છે. વિચારમાં જ કઈ કારણ હતું બીજું. સમજાણો? રીંગણા સંબંધીનું કારણ હતું. એમાં એનો ટોપો છે. એમાં ઓલા જીવાત હોય છે. એટલે ઓલો કે ખવાય નહીં, રીંગણા ખવાય નહીં એમ કેતો હતો. સવારે જ્યાં એની ગોરાણી એની સ્ત્રી એ રીંગણા લઈ આવજે શેર હવા છે. પંડિતજી કાલ ના પાડતા હતા ને એ પોથી માયલા રીંગણા. પોથીમાં લઈ રીંગણા નો ખવાય, આ રીંગણા ખવાય. સમજાણું કાંઈ? સમજાણું? કેવળ વ્યવહારને જાણે. સમજાણું? આ એને તો ઉપદેશ આપવો જ યોગ્ય. તમે કહેતા હતા ને વ્યવહાર નતો તમે ના પાડતા વચન ગુપ્તીનું કહું, પણ સાંભળને બાપા એ પોથીમાં રીંગણા નથી. એ સમજાવવા ટાણે એના સ્વરૂપને એમ સમજાવાય ને એવો વિકલ્પ આવે. પણ અભિપ્રાયમાં એમ છે કે વાણી પણ બંધ થાય. એટલે વાણી બંધ કરવી નથી, પણ એના તરફનો વિકલ્પ પણ ઘટીને સ્વરૂપમાં કરે. એને ધ્યાન અંતર થવાનું સાધન બને માટે વચન ગુપ્તીનું આ ફળ એનું સ્વરૂપ સમજાવવા માટે ઓળો વળગે એમ વ્યવહાર સમજાવવામાં આવે ત્યાં ઓળો વળગે. જો વ્યવહાર આવ્યો કે નહીં, આવ્યો કે નહીં? દીપચંદજી સમજમાં આયા જ નહીં? ભાઈ આયા હવે શું તારે જોડ કેટલું દેવું તારે? સમજાણું? કેવળ વ્યવહારને જાણે તેને તો ઉપદેશ આપવો યોગ્ય નથી. એટલી વાત સરસ મૂકી છું. અમૃતચંદ્ર આચાર મુનિ જંગલમાં વસતા, આનંદ કંદમાં ચારિત્રમાં ઝૂલતા, શાંતિના શેરડે એ હવાદ લેતા. શેરડીને છૂસે ને જેમ રહ આવે ને એમ ભગવાન આત્માને છૂસે એકાગ્ર દ્વારા. આનંદના સ્વાદમાં લખ્યું, હે જીવો વ્યવહારથી અમે તમને સમજાવીએ ને જો વ્યવહારને પકડશો ને વ્યવહાર કેવળ એક તમને સરસો થઈ જશે. અમારા ઉપદેશમાં જે વસ્તુ કહેવાની છે રહી જશે. અમારે વ્યવહારને વ્યવહાર તરીકે સમજાવવો નથી, વ્યવહાર દ્વારા નિશ્ચયને સમજાવવો. એને ઠેકાણે તમે વ્યવહારને સમજીને બેસી જશો. સમ્યક દર્શન નહીં થાય, ધર્મ નહીં થાય, અને વ્રત ને તપ તો 3 કાળમાં સમ્યક દર્શન ના હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? વળી જેમ કોઈ દાખલો આપે જોવા છે, જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય, સાચો સિંહ હોય ને સિંહ, એને ન જાણતો હોય તેને તો બિલાડું સિંહ છે. ઓળખે ને એની માં ઓળખાવતી હોય, મીંદડી નીકળીને ઓલા ટપકા બપકા હોય ને ચટાપટા. જો એ છોકરા જો સિંહ, આવો સિંહ, જો આ સિંહ, જો આ સિંહ છે, આવો સિંહ હોય એમ કે આમ હોય ને ઓલા રૂવાટા ભાઈ હોય મૂસુના કરી એના જેવો સિંહ ચટાપટ મોટો મીંદડો હોય હરખો જંગલ જો આ સિંહ જેવો છે, સિંહ જેવું છે. એ મીંદડાને સિંહ માની લે. છોકરા જોયો ન હોય કીધું તો એક ફેરી કુવાડિયામાં, કુવાડવા છે ને, કુવાડવા 5 નિશાળમાં ઉતરેલા એક મગરમચ્છમાં મચ્છર. છોકરાને સમજાવવા મચ્છર ચિતરેલો માસ્તરે અમીને જોયેલો હતો. મચ્છર હોય છે ને કે આ બહુ તો આવડો કાઢેલો આવડો મચ્છર, ટાંગા, પગ, મોઢું
મચ્છરનું. એમાં એ છોકરાને સમજાવ્યું, જો મચ્છર આવો હોય, એમાં એક આવ્યું ગામમાં હાથી, એને એ માત્ર આપે તેથી નતો સમજાવ્યો, એ આ મચ્છર. એટલે ટાંગા લાંબા અને મોટું અરે બાપુ, તને તો મચ્છરનું નાનું રૂપ પકડાય નહીં, એથી લાંબા ટાંગા બતાવી, મોઢું પોળું બતાવીને એના રૂંવાટામ ઝીણા ઝીણા અંદર હોય એને એ મોટા કરીને તને એનું રૂપ બતાવવા પેલું તું એનું સમજાણું કાંઈ. એને તું પકડી બેઠો કે ઓલો હાથી 4 પગ ને હૂંઢ ને પૂંછડું નામ. અરે છોકરા, એ મચ્છર નહીં, ત્યારે આ તો હાથી. સાહેબ તમે આવડા પછી એ તો તને નાનામાંથી મોટો સમજાવીને એના અવયવોનો ખ્યાલ માટે સમજાવ્યું, પણ ત્યાં પકડ્યો અવયવ જ આવડા આવી છે હાથીના જેવા. સમજણભાઈ, એમ સિંહ ને જાણતો ન હોય તેને તો મીંદડું સમજતા ને, બિલ્લી ઇતની હોતા. બિલાડું સિંહ છે, મીંદડીને સમજાવવા ગયા, એમ અજ્ઞાની સમજાવવા ગયા. એ જો ભાઈ રાગની મનતા જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ પાડીને તને સમજાવીએ છે કે આત્મા ત્યાં એ મીંદડી જેમ સિંહ થઈ ગઈ, એમ અજ્ઞાનીને વ્યવહાર સાચો થઈ ગયો. એ વ્યવહારમાં અટક્યો ને પરમાત્મા ગયો નહીં. સમજાણું કાંઈ? ક્યાં કોણ પણ આ માથા કૂટકે શીખે. આપણે તો કરવા માંડો ને મુઠ્ઠીઓ વાળીને થઈ. ધર્મ પણ ક્યાં, હજી ધર્મ ક્યાં કરાય, કઈ ચીજમાં કરાય, એ ચીજ ક્યાં છે, કેવી છે અને કેવી રીતે સમજાય, એના ખબરીઓ વિના ક્યાં ઠરીશ ને ક્યાં ગરીશ. સમજાણું ક્યાં ગુમ થાય. કઈક ગુમ થવાની ચીજ અંદર બીજી છે, એને ખબર ન મળે ને એકલા વ્યવહાર વિકલ્પ ને બહારમાં આમાં ફાફડા માર્યા કરે, ગૂંચ્યા કરે, ત્યાં હાથ લાગે. જેમ કોઈ સાચા સિંહને ન જાણતો ને તેને મીંદડું સિંહ છે, તેમ જે નિશ્ચયને ન જાણતો હોય જ્ઞાનાનંદ મૂર્તિ અભેદ અખંડાનંદ સ્વરૂપ છે, તેને તો વ્યવહાર નિશ્ચયપણાને પ્રાપ્ત. એ વ્યવહારથી થશે, વ્યવહાર કારણ છે નિશ્ચય કાર્ય. એમ કરીને સાચું કારણ માનીને વ્યવહાર પણ એક સાચું કારણ, જેમ નિશ્ચય સાચું કારણ વ્યવહાર પણ સાચું કારણ છે માનીને બેહે તો એ નિર્વિચારી પુરુષ છે, એને ધર્મનું ભાન નથી. વ્યવહાર નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઈ? અત્યારે વળી આ અધિકાર આવ્યો આ જાજા મહોત્સવમાં, વ્યવહાર નિશ્ચયનો અધિકાર બહુ સરસ હતો. સમજાણું? વસ્તુથી પરમ સર્વજ્ઞ પ્રભુ જૈન પરમેશ્વર પરમ ઈશ્વર તા જેને પૂર્ણ પ્રગટી એવા જૈન પરમેશ્વર વાણીમાં વ્યવહાર દ્વારા નિશ્ચયને સમજાવે એવું એના દિવ્ય ધ્વનિમાં પણ આવે. સમજાણો? આવે એ ખારે, પણ ઓલા સમજદાની યુક્ત પ્રણમ જતી એવું એમાં બધું આવે ત્યારે એનું યુગ આવે. એમાં સમજનાર ને એમ થઈ જાય, જો ભગવાન કહે છે કે દિવ્ય ધ્વનિથી ધર્મ સમજાય, દેશના લબ્ધિ પામે એ સમજાય, એ સમજે. દેશના સાચા જ્ઞાની પાસેથી મળવી જોઈએ, એ મળે તો એને આત્માનું જ્ઞાન સાચા સમજી જ બે કે દેશના મળે એટલે જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? એમ માની બે તેને વ્યવહાર જ નિશ્ચય થઈ પડ્યો, મીંદડું સિંહ થઈ પડ્યું. સાચો સિંહ તો એ તો એમ વ્યવહાર નિશ્ચય થઈ પણ આને પામ્યો. સમજાણું? આમાં કાંઈ મોટો અત્યારે ગોટો શાસ્ત્રના નામે, વ્રત ક્રિયાને નામે એવા ઊંધા અર્થોને ઊંધી કથન પદ્ધતિ ચાલી છે કે સચ તો ક્યાંય એક જ પડ્યું રહ્યો. આ આચાર કહે છે, જો આ વાત 900 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર મહારાજ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એટલે કે પુરુષ એવો આત્મા એની સિદ્ધિનો ઉપાય એને બતાવવામાં આ લીધું કે વ્યવહારથી અંદર જાય તો એ વ્યવહાર ભેદથી સમજ્યું એમ કહેવામાં એ પુરુષાર્થ સિદ્ધિ એટલે આત્માની સિદ્ધિનો ઉપાય છે.
પણ વ્યવહારને આખું માની લે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ને હાથ આવતી સમજાણું કાંઈ ઘણી વાત ધર્મ જેમ આવે એક વાત આવે એમ આત્મા ધર્મ સમજે સમ્યક પામે ત્યારે ત્યાં દર્શનનો ઉદય સ્વયં મટે સ્વયં મટે સ્વયં મટે એટલે અહીં જ્ઞાન થાય. ઓલો વજન શું આપે ત્યાં કર્મ સ્વયં મટે ત્યારે અહીં જ્ઞાન થાય. પણ અહીં તો કે છે કે અહીં થાય એટલે ત્યાં સ્વયં એમ મટી ગયેલું એમ સમજાવવા માંગે ત્યાં ઓલે આણથી લઈને બે મોટા વાંચનારા હો સેંકડો વર્ષથી એ સેંકડો એટલે ઘણા વર્ષથી સમજાણું કાંઈ વાંચી વાંચીને કાઢે જો આમાંથી કર્મ ઉપશમ પામે તો ધર્મ પામે કર્મમાં ઉગાડ કાંઈક થાય તો જ્ઞાન ઉગાડ થાય. એટલે એમ ઊંધું રહેવા દે ને એ તો નિમિત્તિ સમજાયું હતું ત્યાં એમને કે એનામાં કાંઈક થાય તો મારામાં પણ તારામાં ઉગાડ થાય તો ત્યાં એ થયા વિના રે. એની પ્રભુતા સમ્યક દર્શનમાં કઈ રીતે છે એને સમજાવવા ભેદ પાડીને કથન કર્યા. અહીં તો ઈ કર્યા ઓલો વ્રત ને નિયમ ને દયા ને દાન એ વ્યવહાર છે ત્યાંથી સમજાય છે એનાથી સમજાયું છે એમ નથી. એ તો છે નહીં કે ના તારા દયાદાન વ્રત ને ભક્તિ ના પરિણામ થયા માટે હળવે હળવે ના સમકીત એના વડે એમ તો છે જ નહીં. આ તો અંદર વસ્તુને સમજણની એકતા થવા પહેલા સમજણના ભેદના વિકલ્પો દ્વારા તેને સમજાવાય છે. અરે વાતું એક વાર સત્ય કેમ છે એનો એના લક્ષ્યમાં નિર્ણયમાં વિધિમાં શ્રદ્ધા શક્તિમાં જ્ઞાન શક્તિમાં વિજય શક્તિમાં યથાર્થતા ન આવે તો યથાર્થ વસ્તુની પ્રાપ્તિ જશે શી રીતે સમજાણું કાંઈ. હજી યથાર્થ શક્તિ શું છે એનું કાર્ય કેટલું છે શ્રદ્ધાનું જ્ઞાનનું વીર્યનું કાંઈ ખબર ન મળે. અને અમે સમકીતી છે અને આ વ્રત તપ કહે એટલે સમકીત તો હોય તો વ્રત તપ થાય ને માલચંદજી. વ્રત તપ કોને હોય સમકીત પછી વ્રત તો અમારે વ્રત ને તપ તો છે અને સમકીત તો આવી ગયો એટલે જ હોય. એટલે હોય એટલે ન હોય એમ ત્રાગેદી તને હજી ભાન સમ્યક થયો એટલે તો એનું ભાન થઈ ગયું પરમેશ્વર થવાની તૈયારી થઈ ગઈ. પરમેશ્વરના ભણકાર વાગ્યા ભવના ભણકાર ગયા સમજાણું કાંઈ. એવા તત્વના ભાન માટે વ્યવહાર સમજાવવા માટે આવે એને એમ કહેવાય બાપુ સમજો પરિચય કરો થોડો. એમને એમ તમે શ્રીમદ એક ફેરી બેઠા હતા શરીર બરાબર ઠીક નહોતું વૈદ્ય કહેલું બહુ બીજારે બોલવું નહીં એટલે બેઠા ને એકલો આવીને બેઠો તમે વ્યવહારને ઉઠાપો છો પાદર પ્રશ્ન કર્યો આવીને તમે વ્યવહાર મહાવીરે કહેલા વ્યવહારને તમે ઉઠાપો છો. ભાઈ મહાવીરે કહેલા વ્યવહારને મેં ઉઠાપતા નથી જરી પરિચય કરો તો સમજા આટલું બોલે લાલચંદ્ર તમે વ્યવહારને ઉઠાપો છો એ સમજ આ જતા રહેલું ને બારોટ આવે છે બારોટ ગુજરી ગયા ત્યાં એટલે ભગવાન પાસે વાત કરતા વડવામાં નહોતા વ્રત ગિરધર આ ગિરધર ઘણું કરી ગીત ઘણું કરી ગયા એ જેલા હા ઓલા કઠોળ કેવું એક ગામ ત્યાં ગયેલા ત્યાં ગયેલા એટલે ઓલે પૂછ્યું એ તો ગુજરી ગયા ને ગુજરી ગયા એને શ્રીમદ પેલો તો ભડકીને બદલે ગયેલા ને કે આ બધો વ્યવહાર નાશ કરે વ્યવહાર થાપે છે વ્યવહાર ઉઠાપે છે વ્યવહાર ઉઠાપે. તમે વ્યવહારને ઉઠાપો છો એટલે ભાઈ ભગવાન મહાવીરે કહેલો વ્યવહારને અમે ઉઠાપતા નથી છે એમને મેં જાણે પણ તમે થોડો પરિચય કરો તો સમજાય. બીજું શું કેવું ત્યારે એ બધા વ્યવહાર વાગ્યા પરિચય કરો તો સમજાય. પણ એ કથન આવ્યા વિના હે નહીં પણ એને જ માની લેજો નક્કી અમને એમના પરિચયથી પમાય છે એવું એ કહેવા માંગે અને બીજાના પરિચયથી નહીં પમાય એમ કહેવા માંગે.
ભાઈ વ્યવહારના કથનોની પદ્ધતિ તો એવી આવે, પણ એને જો નિશ્ચય માને તો વ્યવહાર જ મીંદડું જેમ સિંહ થઈ ગયું એમ એને વ્યવહાર નિશ્ચયપણાને પ્રાપ્ત. હવે નિર્વિચાર પુરુષ આવું સાંભળીને પ્રશ્ન કરે, વિચાર વિનાનો માણસ સમજ્યા વિનાના આ તત્વોની વાતને પકડ્યા વિના એકદમ તમે વ્રત તપને નિયમને વ્યવહાર કહો છો તો અમે છોડી દઈશું. એ તો તમે હે કહો છો, સમજાણો, એને અમે છોડી દઈશું એમ તમે તો કઈ કહેતા નથી એમાં લાભ બાપ. અરે સાંભળ ને, હવે લાભ તો કોણ કે છે એમાં, પણ ખી રીતે એમ એ કહી છે ને તું સમજતો આ એની પ્રશ્ન કરશે ને એનો ઉત્તર આપશે.